નમસ્તે મિત્રો, જય બાબા શનિદેવ મહારાજ, જય માતા ધન લક્ષ્મી. મિત્રો, આજે અમારા નવા જ્યોતિષ કાર્યક્રમમાં તમારા બધામાં આપનું સ્વાગત છે. લિબ્રા રશિવલસ. મિત્રો, પુત્ર, હવે 5 મોટા કાર્યો બનશે. કુંડળીનો તારો ચમકતો હોય છે અને આજે જે પણ આ વિડિયો જોશે તે બાંયધરી સાથે કહેશે, આગામી 24 કલાકની અંદર તે એક ધનિક બનશે. હા મિત્રો, તમે તમિળમાં યોગ્ય પૈસા વાંચ્યા હતા. લાભ. અને મિત્રો, ચાલો હું તમને જણાવી દઈશ કે આગામી કલાકોમાં ભગવાન શનિદેવ મહારાજની કૃપાથી અને દેવી લક્ષ્મીજી, સંપત્તિની દેવી, તમારા 5 મોટા કાર્યો તમારા જીવન અને મિત્રોમાં કરવામાં આવશે. તમે માનો છો કે તમે કામ કરીને શ્રીમંત બનશો, કારણ કે મિત્રોના વ્યવસાયમાં બધા ક્ષેત્રનો વ્યવસાય મને ઘણા પૈસા કમાવવાની તક મળી છે અને જો તમને આ તક તમારા હાથથી મળી ગઈ છે તો પછી તમને આવી તક ક્યારેય નહીં મળે. તેથી આજે સૌપ્રથમ દેવી લક્ષ્મીજીનો સાચો ભક્ત સંપત્તિ વિડિયો પ્રદાન કરશે અને જય બાબા શનિને નીચેના ટિપ્પણી બોક્સમાં દેવ મહારાજે 7 વાર લખવું જ જોઈએ. જો તમે તમારા ખરાબ બગાડથી નારાજ કરવા માંગતા હો તો મિત્રો, હું તમને જાણીને કહી દઉં, આ ભૂલો તમારી સાથે ન કરો. આગામી કલાકોમાં ફરી જોતા ભગવાન મહાવીર બજરંગબાલીના કમળ, બાબા શનિદેવ મહારાજ અને દેવી સંપત્તિનો ચમત્કાર. લક્ષ્મીજી, હું ક્રાંતિ સાથે કહું છું, તેથી પૈસા આવશે. તમે જુઓ, આખું ઘર સંભાળી શકશે નહીં. આખું ઘર જે પણ દુઃખ થશે તે પૈસાથી ભરાઈ જશે. મુશ્કેલી એ બધા જીવનમાં સમાપ્ત થશે, કારણ કે મિત્રો, તમારા જીવનકાળમાં પ્રથમ વખત તમારી કુંડળીના તારાઓને તમારા જીવનકાળમાં આટલી તક મળી છે, જે તમારી કુંડળીમાં 3 મોટા દેવતાઓ સાથે છે, જે કાલી યુગનો મહાન દેવ માનવામાં આવે છે. પ્રિયા, સૌપ્રથમ હનુમાન મહાવીર બજરંગ બાલીજી, ગોડ ઓફ કાલી યુગ, ભગવાન શ્રી શનિદેવ મહારાજજી. બીજી સંખ્યા ભગવાનનો દેવ છે દેવી લક્ષ્મીજી, જેને દેવી લક્ષ્મીજીનો આશીર્વાદ છે. તે હંમેશા સંપત્તિથી ભરેલો હોય છે અને તેમના જીવનની દરેક વસ્તુ છે મેળવો. અને બાબા શનિદેવ મહારાજ, જે કર્મ અને ભગવાન મહાવીર બજરંગ બાલીજીને ધ્યાનમાં રાખીને ફળો આપે છે. બધા ભક્તો બધા ભક્તાઓના જીવનમાં તેમના આશીર્વાદોને ધ્યાનમાં લે છે અને જીવનમાં જે પણ દુઃખ છે, સંકટ મોચન હનુમાન મહાબાલીજી કાળજી લે છે તે. ચાલો તમને જણાવી દઈએ કે આગામી 24 કલાકની અંદર તમે કઈ ભૂલો નહીં કરો, જે કામ કરવામાં આવશે નહીં, જે ફાયદાકારક રહેશે નહીં, શું નુકસાન થશે. અમે તમને આ વિડિયો દ્વારા આ બધા વિશે જણાવીશું. પૈસાને સંપત્તિ અને વૈભવની દેવી કહેવામાં આવે છે. લક્ષ્મી માની કૃપાથી લોકોને જીવનમાં શાંતિ અને ખુશી મળે છે. શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. સંપત્તિની દેવી, આ દિવસે ઉપવાસ કરવો. જો તમે તમારા ખરાબ બગાડથી નારાજ કરવા માંગતા હો તો મિત્રો, હું તમને જાણીને કહી દઉં, આ ભૂલો તમારી સાથે ન કરો. આગામી કલાકોમાં ફરી જોતા ભગવાન મહાવીર બજરંગબાલીના કમળ, બાબા શનિદેવ મહારાજ અને દેવી સંપત્તિનો ચમત્કાર. લક્ષ્મીજી, હું ક્રાંતિ સાથે કહું છું, તેથી પૈસા આવશે. તમે જુઓ, આખું ઘર સંભાળી શકશે નહીં. આખું ઘર જે પણ દુઃખ થશે તે પૈસાથી ભરાઈ જશે. મુશ્કેલી એ બધા જીવનમાં સમાપ્ત થશે, કારણ કે મિત્રો, તમારા જીવનકાળમાં પ્રથમ વખત તમારી કુંડળીના તારાઓને તમારા જીવનકાળમાં આટલી તક મળી છે, જે તમારી કુંડળીમાં 3 મોટા દેવતાઓ સાથે છે, જે કાલી યુગનો મહાન દેવ માનવામાં આવે છે. પ્રિયા, સૌપ્રથમ હનુમાન મહાવીર બજરંગ બાલીજી, ગોડ ઓફ કાલી યુગ, ભગવાન શ્રી શનિદેવ મહારાજજી. બીજી સંખ્યા ભગવાનનો દેવ છે દેવી લક્ષ્મીજી, જેને દેવી લક્ષ્મીજીનો આશીર્વાદ છે. તે હંમેશા સંપત્તિથી ભરેલો હોય છે અને તેમના જીવનની દરેક વસ્તુ છે મેળવો. અને બાબા શનિદેવ મહારાજ, જે કર્મ અને ભગવાન મહાવીર બજરંગ બાલીજીને ધ્યાનમાં રાખીને ફળો આપે છે.
બધા ભક્તો બધા ભથ્થાઓના જીવનમાં તેમના આશીર્વાદોને ધ્યાનમાં લે છે અને જીવનમાં જે પણ દુઃસફરીન ખચે સંકટ મોચન હનુમાન મહાબાલીજી કાળજી લે છે તે ચાલો તમને જણાવી દઈએ કે આગામી 24 કલાકની અંદર તમે કઈ ભૂલો નહીં કરો, જે કામ કરવામાં આવશે નહીં, જે ફાયદાકારક રહેશે નહીં, શું નુકસાન થશે, અમે તમને આ વિડિયો દ્વારા આ બધા વિશે જણાવીશું. પૈસાને સંપત્તિ અને વૈભવની દેવી કહેવામાં આવે છે. લક્ષ્મી માની કૃપાથી લોકોને જીવનમાં શાંતિ અને ખુશી મળે છે. શુક્રવાર દેવી લક્ષ્મીને સમર્પિત છે. સંપત્તિની દેવી આ દિવસે ઉપવાસ કરવો અને પદ્ધતિસરની પૂજા કરવી યોગ્યતા પ્રદાન કરે છે. મધર નારાયણી જે ખુશ છે, આદર અને આદરથી ભરેલી છે અને ખુશી પ્રાપ્ત થાય છે. જો ઘરમાં વારંવાર પૈસાની ખોટ થાય છે તો પછી ઘરના મુખ્ય દરવાજા પર ગુલાલને છંટકાવ કરો અને શુદ્ધ ઘીના 2 ચહેરાઓ ગુલાલ પર પ્રગટાવવા જોઈએ. દીવો પ્રકાશિત કરતી વખતે મનની ઈચ્છા હોવી જોઈએ કે ભવિષ્યમાં પૈસા ઘરમાં સામનો કરવો ન પડે. જ્યારે દીવો શાંત હોય છે ત્યારે તેને વહેતા પાણીમાં ઉતારવું જોઈએ. પછી તમે સંપત્તિ અને બાળકો મેળવવા માંગો છો, પછી માતા લક્ષ્મી માની પૂજા કરો. તે બાળકો પણ પ્રાપ્ત કરશે અને ત્યાં મધર લક્ષ્મીમાં ખાસ આશીર્વાદ છે. શુક્રવારે તેમને ગાયને ખવડાવવા માટે સારું માનવામાં આવે છે. ઉપરાંત તમે શુક્રવારે ખોરાક ખાતા પહેલા તાજી બ્રેડ બનાવો અને તેને ઘી અને ગોળ સાથે ગાયને ખવડાવો. આ કરવાથી તમને પૈસાની બાબતમાં કોઈ સમસ્યા નહીં થાય અને તમને મધર લક્ષ્મીની કૃપા મળશે. જો તમે સારી કમાણી પછી પણ પૈસા ઉમેરવામાં અસમર્થ છો તો પછી શુક્રવારે માં લક્ષ્મીના આરતી કપૂરને બાળી નાખો અને તેમાં થોડો રોલી મૂકો અને તેને લાલ કાગળમાં મૂકો અને તેને તમારા પર્સમાં રાખો. આ કરવાથી તમારા જીવનમાં નાણાંનો પ્રવાહ વધશે અને તમને દરેક કામમાં સફળતા મળશે. ઉપરાંત તમારા હાથમાં સોપારી અને કોપર સિક્કોનો સિક્કો લેવા ઉપરાંત પછી મધર લક્ષ્મી પર ધ્યાન કરો. આ પછી આ બંને વસ્તુઓમાં રાખો. પર્સ જ્યારે પણ કોઈ ઘરમાંથી કોઈ તમને ખાસ કામમાંથી બહાર નીકળી જાય છે તો પછી જતા પહેલા થોડી મીઠી દહીં ખાય છે. આ દેવી લક્ષ્મીની કૃપા રાખે છે. હા મિત્રો, જો તમારું કામ અવરોધિત છે તો પછી શુક્રવારે ખાંડ કાળા કીડીઓ મૂકો અને શાંક કૌરી કમલ માખના બટાશા મહાલક્ષ્મી માટે વિશેષ છે. આ બધું મહાલક્ષ્મી માટે ખાસ છે. જો પતિ અને પત્નીમાં તણાવ આવે છે તો પછી શુક્રવારે તમારા બેડરૂમમાં પ્રેમી પક્ષી દંપતીની તસવીર મૂકો. હા મિત્રો, ઘરમાં કાયમી સુખ અને સમૃદ્ધિ માટે પીપલના ઝાડની છાયામાં રહેવું અને લોખંડના વાસણમાં પાણી ભળીને પીપલના ઝાડના મૂળમાં દૂધ ઉમેરવું ઘરને લાંબા સમય સુધી રાખે છે અને લક્ષ્મીમાં રહે છે. લાંબા સમય અને ઘરમાં રહે છે. હા મિત્રો, જો તમે નિષ્ઠાવાન હૃદયથી આ ઉપાય કરવાનું શરૂ કરો છો, જે દિવસે તમે તે દિવસથી જ કરવાનું શરૂ કરો છો તે દિવસે તમે તમારા દ્વારા કરવામાં આવેલા બધા કામને સફળ કરી શકશો અને જ્યારે તમારી અંદરની ભક્તિની શક હા અને મિત્રો સાથે તે ફક્ત એક વિનંતી છે કે જો તમે વિડિયોના અંતમાં કહેવામાં આવેલા કોઈ ઉપાય કરો તો માનો કે તમારું જીવન હંમેશા ખુશ રહેશે. હા, અમે તમને કહી શકીએ, અમે તમને કહીએ, કાલિકાજીના આશીર્વાદો સાથે તમને ઘણા પૈસા લાભ મળશે અને તમને કેટલીક ભેટો પણ મળશે કે તમારી આસપાસના લોકો તમારી પાસેથી સળગાવી દેશે કે તેને આવા સારા સમાચાર કેવી રીતે મળ્યા, છેલ્લું કામ શું હતું. નિર્માતાએ ભગવાન અને દેવી દ્વારા ખૂબ કર્યું, તેને એક મોટી ભેટ આપવામાં આવી છે. આ વિચાર તમારી આજુબાજુના લોકો દ્વારા કરવામાં આવશે તમારી પ્રગતિ જોઈને. હા અને તે જ સમયે અમને પણ કહીએ કે તમારા માટે આ સમય આગામી 24 કલાકનો સમય કેવી રીતે રહેશે, કયા ક્ષેત્રમાં તમારે ફાયદો થશે. ચાલો આપણે મિત્રોને જણાવો. કુટુંબ સાથે સંબંધિત કોઈપણ મુદ્દાને પરસ્પર સંમતિથી ઉકેલી શકાય છે. પછી ઘરની જાળવણી અથવા પરિવર્તન જાળવવાની યોજના છે.
પછી આજે તે કાર્યને પરિપૂર્ણ કરવા માટે ચર્ચા કરવામાં આવશે અને કોઈ પરિણામ બહાર આવશે નહીં અને ત્યાં રહેશે પરસ્પર સંબંધો. મિત્રમાં સંઘર્ષ શંકાસ્પદ હોઈ શકે છે, પરંતુ તે ફક્ત તમારી ચર્ચા હશે. જો તમે અજાણ્યા લોકો સાથે વધુ સંપર્ક ન કરો તો પછી કોઈનું વચન આપતી વખતે તમારી ક્ષમતાની કાળજી લેવી જ સારું છે. નહીં તો તમારું સ્થાન ખ્રિસ્તી હોઈ શકે છે અને હાને વ્યવસાયમાં પોતાને સાબિત કરવા માટે વધુ સંઘર્ષ કરવાની જરૂર છે. હા, જો તમે થોડી સખત મહેનતથી પ્રેમ સાથે મળીને કામ કરો છો તો પછી તમને ખૂબ જ ઝડપથી સફળતા મળશે અને આ સમયે મહિલાઓના કુટુંબ અને વ્યવસાય અને ખાનગી નોકરીઓના જીવન વચ્ચે સંકલન જાળવવામાં મુશ્કેલી આવશે, જેમાં મને એક વ્યવસ્થિત વાતાવરણ હશે. તમારી સમય ઓફિસ અને પતિ-પત્ની વચ્ચેના તફાવતોને કાબૂમાં આવશે અને કુટુંબમાં સુખ અને શાંતિ થશે. પ્રેમના સંબંધમાં વધુ ખુશી થશે અને નવા પ્રેમ પણ મળશે અને સખત મહેનતને કારણે તમારું સ્વાસ્થ્ય કંઈક અંશે થઈ શકે છે. નરમ તમારા સ્વાસ્થ્યની સંભાળ રાખવી મહત્વપૂર્ણ છે અને મિત્રો જેના પર આ વખતે તમે નિર્ણય લેવાનો પ્રયાસ કરી રહ્યા છો, તમને તેમની સાથે સંબંધિત સંપૂર્ણ માહિતી મળશે. હા, અને આ સમય લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે કરવામાં આવેલા પ્રયત્નો સફળ થશે. થોડા દિવસો પછી નિર્ણય તમારી તરફેણમાં રહેશે, જે તમને ખૂબ આનંદ આપશે. આ સમયે ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. ઉત્સાહ વધશે. તમે તમારા દૂર કરવામાં સફળ થશો. નબળાઈ, આળસ અને આનંદમાં વધુ સમય બગાડો નહીં. કોઈ પણ ઇચ્છિત કાર્યની સમાપ્તિ શાંતિ અને ખુશી આપશે. વિરોધી બાજુ તમારા માટે થોડી મુશ્કેલી ક્રિએટ ભી કરી શકે છે અને જો કોઈ પૂર્વજોની જમીન અટકી જાય છે તો વરિષ્ઠ લોકોના અભિપ્રાય અને માર્ગદર્શનને રાખી શકે છે. તો આજે ઘરમાં એક સોલ્યુશન મળી શકે છે અને મધર લક્ષ્મીજી દરેકના ઘરોમાં પણ રહેતા નથી. હા મિત્રો, મોટા ભાઈશાલી છે તે માતા જે તમારી જાતને ચાલીને તમારા ઘરે આવવા જઈ રહી છે. હા, મારે તમને કહેવું છે કે સ્વાગત માતાના સ્વાગતમાં કોઈ અછત હોવી જોઈએ નહીં. હા દીકરા, હવે આશાનો નવો કિરણ જાગી જશે. હવે તમારા જીવનમાં શ્યામ જીવન હળવા હશે. હવે સુખનો સમય આવી ગયો છે. ભાગ્યનો પાસા ઉથલાવી નાખ્યો છે. હા મિત્રો, ધ્યાન આપો કારણ કે ખૂબ મોટા રહસ્ય પછી તમારે તમને કહેવું જ જોઈએ. હા મિત્રો, હવે તમારા દુશ્મનો સમાન બનશે. સાવચેત રહો કારણ કે તમે ઉથલાવી નાખ્યા છે. મહાસંયોગ બનાવવામાં આવી છે જે તમારી કુંડળીમાં બેસશે અને સાથે મળીને ભગવાન એક મનુષ્ય તરીકે આવી રહ્યો છે અને તમારો દરવાજો અને તમારી પરીક્ષા લેવા ગયો. હા મિત્રો, ત્યાં 3 લોકો હશે જે તમને પર્વતની શિખર પર લઈ જશે, જેથી બધા લોકો ફક્ત તમારા માટે તાળીઓ ભજવશે. મિત્રોની જેમ લોકો પણ તમારી આઇટ્સ ચાઈને જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. હા મિત્રો, તમારે કોઈ ભૂલો ન કરવી જોઈએ. તેથી મિત્રો, આજે આ વિડિયો તમારા બધા માટે પેનેસિયા સાબિત થશે. તમે તેમને બિલકુલ ચૂકી નહીં શકો અને તમે ચોક્કસપણે શરૂઆતથી અંત સુધી જોશો. હા મિત્રો, આજની વિડિયોમાં તમારી બધી મહત્વપૂર્ણ માહિતી તમારા માટે વધુ સારી બનશે. મિત્રો, ઘણીવાર તમે ક્યાંક સાંભળ્યું હશે કે તે ખૂબ ભારે છે, પરંતુ તે એટલું ભારે અને ભયંકર છે કે જ્યારે આપણો સંચિત સદ્ગુણ સમાપ્ત થાય છે ત્યારે આપણે જાણતા પણ નથી કે જ્યારે સદ્ગુણ સમાપ્ત થાય છે ત્યારે સક્ષમ રાજાએ પણ ભીખ માંગવી પડે છે. તેથી ક્યારે કોઈની સાથે કોઈના આત્માને છેતરપિંડી કરીને હા મિત્રો ન કરો કે જેઓ બીજાને બગાડવાનું વિચારે છે. તેઓ એટલી હદે અંધ થઈ જાય છે કે તેઓ તેમના દ્વારા બરબાદ થઈ જશે. તેઓ જાણતા નથી. અને હા મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણજી કહે છે કે જ્યારે સત્ય એકલા સ્ટાન્ડભા રહેશે જ્યારે સત્ય એકલા સ્ટાન્ડભા રહેશે સત્યના અસત્યને, કારણ કે સત્ય સાથે મૂર્ખની ભીડ હશે, તેમ છતાં સત્ય હંમેશા અસત્યની સામે જીતશે. મિત્રો, જો તમને આ કિંમતી વિચાર થોડો ગમ્યો હોય તો ટિપ્પણીમાં જય શ્રી કૃષ્ણ રાધાએ ફક્ત એક નિષ્ઠાવાન હૃદયથી લખવું જ જોઈએ. તો અમને તમારા જીવનના મહાન સારા સમાચાર વિશે જણાવો.
માહિતી માટે હા, માહિતી અમે તમને કહેવા માંગીએ છીએ કે આજના યુગમાં લોકો જે એકબીજા છે તેને જોઈને તે ખૂબ જ ચાલે છે. હા મિત્રો, તમે સામેની વ્યક્તિ કરતાં કેટલાક સારા કામ કમાવવાનું શરૂ કર્યું, પછી મિત્રો તેમની આંખોમાં હશે, પરંતુ મિત્રો, અમે તમને કહીએ કે તે ધીમે ધીમે તમારો દુશ્મન બનશે. હા, હા, તમે સામેની વ્યક્તિ કરતાં વધુ કમાણી શરૂ કરી, તેઓએ કંઈક સારું કરવાનું શરૂ કર્યું, એટલે કે જો તમે સામેની વ્યક્તિની સામે કંઈક અલગ કરવાનું શરૂ કરો છો, તો તમે તેમની આંખોમાં યોજનાઓ બનાવશો અને ત્યાં હશે. હા મિત્રો, અને આ સમયે શાંતિપૂર્ણ રીતે કોઈપણ નકારાત્મક પરિસ્થિતિને હલ કરી તો પછી તમે તમારા નસીબને ટેકો આપશો અને આ સમય તમારા ક્રોધ અને ચાર્જને નિયંત્રિત કરીને નિયંત્રિત કરવામાં આવશે. પછી તે સમય ફક્ત જાતે જ ટાળી શકાય અને વ્યવસાયમાં કોઈ ખાસ પ્રોજેક્ટ સાથે સ્થળ સખત મહેનતના યોગ્ય પરિણામો આપવામાં આવશે. તેમજ કર્મચારીઓને પણ સંપૂર્ણ ટેકો મળશે. તેમના કામમાં થતી કોઈપણ બેદરકારીને કારણે ઉચ્ચ અધિકારીઓની નારાજગી સહન કરવી પડી શકે છે અને આની સાથે મુશ્કેલીમાં આવી શકે છે. મિત્રોના પૈસાથી સંબંધિત ઉતાર. જો તમે તમારા જીવનમાં થોડી બેદરકારી કરો છો, તો તમારે એક વિશાળ નુકસાનનો સામનો કરવો પડી શકે છે. તેથી અકસ્માત થયો અને આર્થિક બાજુએ રોકાણ કરવા માટે અને પરિસ્થિતિને જટિલ બનાવ્યા પછી તમારે ધૈર્ય જાળવવો પડશે અને ધૈર્ય અને બાળકો જાળવવા પડશે. કોઈ સમસ્યાનું સમાધાન મેળવીને તમને શાંતિ અને નવી એનર્જી મળશે અને તમે તમારા કાર્યો પર ધ્યાન આપી શકશો અને આગલા જીવનમાં શું કરવું તે ધ્યાનમાં લેશો. આની સાથે જો તમે કોઈ ચોક્કસ હેતુને લગતી લોન માટે અરજી કરી છે, તો તમારું કાર્ય હલ થઈ શકે છે અને જૂની નકારાત્મક બાબતોને વર્તમાનમાં પ્રભુત્વ આપવા દેતા નથી. તે નજીકના વ્યક્તિ સાથેના સંબંધને બગાડે છે. નજીકના સંબંધીના વૈવાહિક જીવનમાં ચાલતી સમસ્યાઓ વિશે ચિંતા હોઈ શકે છે અને ફોન દ્વારા તમારું વ્યવસાયિક કાર્ય હાથ ધરવામાં આવશે. જાહેર વ્યવહાર અને માર્કેટિંગ સંબંધિત કાર્યમાં સફળતા મળશે, પરંતુ મશીનરી અથવા આયન સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે. વ્યવસાયો, નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધને બગાડશો નહીં અને લગ્ન જીવનમાં સુમેળમાં રહેશે કે ઘરમાં શિસ્ત સંપૂર્ણ વાતાવરણ હશે. તમે પ્રેમ સંબંધોના કિસ્સામાં ભાગ્યશાળી લાગશો. મિત્રો સાથે ચાલુ વ્યવહારમાં પારદર્શિતા રાખવાની જરૂર છે. જો આ બાબત તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો પછી કામ કરવા પર ધ્યાન આપો. પરિણામો તમારી તરફેણમાં આવશે અને વિદેશમાં જવા ઈચ્છતા લોકો માટે યોગ્ય સંભાવનાઓ છે. તમારા બધા કાર્યને આયોજિત રીતે કરો અને તમારા કાર્યો માટે ધ્યાન કેન્દ્રિત કરશે. તમે સફળતા નજીક અથવા બે ડ્રોઅરની મુસાફરી કરવાની સંભાવના છે જે નફાકારક સાબિત થશે. અને હા, માનસિક શાંતિ જાળવવા, ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે થોડો સમય કાઢો. હા મિત્રો, તે તમારા જીવનના ગ્રહોની હિલચાલને આગામી 24 કલાકમાં જણાવી રહ્યું છે. પછી તેનો વિચાર કરીને અમે વધુ સુખ જીવી શકીશું, તો પછી તમે સુખી જીવન જીવી શકશો. હા મિત્રો, હવે ચાલો મિત્રો, આ લોકો તમારા ઘરની ઉપર પહેલા બ્લેક મેજિક કરવાનો પ્રયાસ કરશે. હા, આ સમય લક્ષ્મી યોગ અને તમારી કુંડળીમાં ધનવાન યોગ છે, જે તમામ સામાન્ય લોકોનું જીવન છે. આ બિલકુલ થતું નથી. આ ત્રણ યોગ ફક્ત નસીબ સાથે નસીબદાર સુંદરતાની કુંડળીમાં જ જોવા મળે છે, જેમાં તમે પણ આવો છો. હા, ગયા વર્ષે તમે પૈસા માટે ખૂબ જ છો. હવે આ સમયે ભૂલશો નહીં અને કોઈ બિનજરૂરી બાબતોમાં બગાડશો નહીં. હા, અને આ સમયે તમે તમારા ધ્યેયને પ્રાપ્ત કર્યા પછી જ ધ્યાન કેન્દ્રિત કરો. સફળતા તમને હાથમાં લેશે. હા, આ સમયે દેવી લક્ષ્મીજી, લોર્ડ શિવાજી અને રામદૂત હનુમાનજી પ્રભુત્વ ધરાવે છે. હા, તમને આ સમયની દરેક બાબતમાં સફળતા મળશે. કોઈપણ કામ શરૂ કરશે હું તમને ચોક્કસપણે ફાયદો કરીશ. હા, આગામી 24 કલાક પછી તમને ખૂબ જ સારા સમાચાર મળશે. તે જોવા માટે ખૂબ જ યોગ્ય રહેશે. તે તમારા દુશ્મનને પડકારશે.
હા, તે સમયે તમે ચોક્કસપણે 1 કરોડપતિ બનશો. શરૂઆત અને જો તમે ભગવાનમાં ફક્ત સફળ માનો છો તે ત્યાં હશે, પરંતુ